વેલકમ સ્ટુડન્ટ્સ, લેક્ચર 7 ની શરૂઆત કરીએ. થોડાક દાખલા ભણીશું વિદ્યાર્થીઓ. સ્વાધ્યાય 9.14 દાખલો જોઈએ, જેની રકમ કંઈક આ પ્રમાણે છે. અત્યારે મેં થોડી ડિટેલ ઉપર લખેલી છે બોર્ડ પર. રકમ વાંચીએ, તમે તમારી બુકમાં ધ્યાન આપી શકો છો. રકમ 9.14 ની રકમ કંઈક આ પ્રમાણે છે. 10 ATM જેટલા હાઇડ્રોલિક દબાણ હેઠળ રહેલા કાચના ચોસલા માટે કદના આંશિક ફેરફારની ગણતરી કરો. કદના આંશિક ફેરફારની ગણતરી એટલે ડેલ્ટા V બાય V જોઈએ છે વિદ્યાર્થીઓ. બરાબર. કાચનો બલ્ક મોડ્યુલસ તમને દાખલામાં આપેલો હશે, અને દાખલામાં ના આપેલો તો તમારી ચોપડીમાં તમે જોશો બલ્ક મોડ્યુલસના, યંગ મોડ્યુલસના અને મોડ્યુલસ ઓફ રિજિડિટીના આખા ટેબલ આપેલા જ છે. એની અંદરથી શોધી નાખવાનું રહેશે. જો હું તમને કહું, પેજ નંબર તમારી બુકમાં પેજ નંબર 238 પર આકાર સ્થિતિસ્થાપકતા અંક આપેલા છે. પછી એ જ પેજ નંબર પર સામે બલ્ક મોડ્યુલસ આપેલા છે. બરાબર. અને યંગ મોડ્યુલસનું પણ આખું ટેબલ પેજ નંબર 235 પર આપેલું છે. આ યંગ મોડ્યુલસનું ટેબલ. બરાબર. પછી તેવી જ રીતે આકાર સ્થિતિસ્થાપકાંક અહીંયાથી જોવાના અને બલ્ક મોડ્યુલસ અહીંયાથી જોવાના. અત્યારે ધારો કે આપણે કાચનું ચોસલું છે, તો જો કાચનો સ્થિતિસ્થાપકાંક આપેલો છે 37. બરાબર. પણ 37 એકલા નહીં લેવાના, એટલે ઉપર જો 10⁹ લખેલા છે. ઉપર 10⁹ ઘાત, બધામાં ઉપર ઘાત લખેલી હશે, એ ઘાત ખાસ લેવાની. બરાબર. તો ચલો, કાચનું બલ્ક મોડ્યુલસ આપણને ખબર પડી કે 37 ગુણ્યા 10⁹, તો આપણે ડેલ્ટા V બાય V જોઈએ છે. પ્રેશર છે ATM માં આપેલું છે, દબાણ ATM માં આપેલું છે. ATM માં ના ચાલે ને પાસ્કલમાં કન્વર્ટ કરવું પડે. તો ચલો, દબાણને પાસ્કલમાં કન્વર્ટ કરવા માટે આપણને ખબર છે કે 1.01 ગુણ્યા 10⁵ પાસ્કલ વડે ગુણી દેવાના. તો જવાબ આખો શેમાં આવી જશે? પાસ્કલમાં આવી જશે. ડેલ્ટા V બાય V જોઈએ છે. બલ્ક મોડ્યુલસનું સૂત્ર ખબર હતી, P upon delta V by V. ડેલ્ટા V બાય V ને સૂત્રનું કરતા બનાવીશું તો P બાય V. P એટલે પ્રેશર આવે 10 ગુણ્યા 1.01 ગુણ્યા 10⁵ પાસ્કલ upon બલ્ક મોડ્યુલસ છે 37 ગુણ્યા 10⁹. ચલો, જો 10 એટલે એક ઘાત કહેવાય, તો 5 ને 1 6 ઘાત થઈ ગઈ. 9 ઘાત ઉપર જશે એટલે માઈનસ થઈ જશે, એટલે 10⁶ માંથી 9 બાદ થઈ જાય. 1.01 ભાગ્યા 37 કરશો એટલે તમને જવાબ મળી જશે. 6 માંથી 9 જશે એટલે 10⁻³ ઘાત. બરાબર. ડેલ્ટા V બાય V. આ બંનેનો ભાગાકાર કરશો, જે જવાબ આવે તમારે અહીં લખવાનો રહેશે. બરાબર. તો સ્વાધ્યાય 9.14 નો દાખલો પૂરો થયો. ડેલ્ટા V બાય V શોધવાનો તો તમને પરથી મળી જશે. બરાબર. ચલો, સ્વાધ્યાય 9.15 ની રકમ વાંચીએ. સ્વાધ્યાય 9.15 શું કહે છે? 10 સેન્ટીમીટર લંબાઈની કિનારીવાળા તાંબાના નક્કર સમઘન માટે, એટલે તાંબાનો નક્કર સમઘન છે. સમઘન એટલે જેની બધી બાજુઓ સરખી હોય તેવો એક ઘન ટુકડો. પણ એ ઘન ટુકડો શાનો છે? તાંબાનો છે. અને એની લંબાઈ કેટલી આપી છે? 10 સેન્ટીમીટર. બરાબર. માટે 7 ગુણ્યા 10⁶ પાસ્કલ જેટલા હાઇડ્રોલિક દબાણની અસર હેઠળ કદ સંકોચનની ગણતરી કરવાની છે. બરાબર. આમાં કદ સંકોચન શોધવાનું છે. કદ સંકોચન એટલે કદમાં કેટલો ફેરફાર થયો એ શોધવાનું છે. ડેલ્ટા V. બરાબર. તો આનું આ સૂત્ર વપરાશે. અહીંયા તમારે સેન્ટીમીટરને મીટરમાં કન્વર્ટ કરવાના રહેશે. લંબાઈ સેન્ટીમીટરમાં આપી છે અને મીટરમાં કન્વર્ટ કરીએ તો 10⁻² કરવા પડે. તો 10 × 10⁻². અહીંયા એક ઘાત કહેવાય, તો 2 માંથી 1 જાય એટલે 10⁻1 મીટર. બરાબર. એટલે આપણી લંબાઈ મીટરમાં આવી ગઈ. દબાણ છે, કઈ ધાતુ વપરાય છે અહીંયા આગળ? તો રકમમાં આપણે જોઈ શકીએ છીએ કે તાંબુ વપરાય છે. તો તાંબાનું બલ્ક મોડ્યુલસ પેલા ટેબલમાંથી જોશો તો 1.2 ગુણ્યા 10⁻11 છે. બરાબર. તો ડેલ્ટા V જોઈએ છે. ચાલો, આનું આ સૂત્ર ફરીથી યુઝ થશે વિદ્યાર્થીઓ. તો આનું આ સૂત્ર આપણે ફરીથી યુઝ કરીએ. B = P upon delta V by V. સૂત્રને સેટ કરીએ તો શું થશે? B = PV upon delta V.
બી આ બાજુમાં જતો રહેશે તો ડેલ્ટા વી બરાબર પીવી અપોન વી કિંમતો મૂકીએ પી દબાણ કેટલું છે 7 ગુણ્યા 10 ની 6 વી કદ આપણને આપેલું નથી તો સમઘનનું કદ એટલે આપણને ખબર છે L³ થાય L³ અને નીચે બલ્ક મોડ્યુલસ એની કિંમત આપણને આપેલી છે 1.2 ગુણ્યા 10 ની 11 બધી કિંમતો ખબર છે 7 ગુણ્યા 10 ની 6 L³ લંબાઈ નો ક્યુબ લંબાઈ કેટલી હતી 10 ની -1 નો ક્યુબ ભાગ્યા 1.2 ગુણ્યા 10 ની 11 ચલો સોલ્વ કરીએ 7 ભાગ્યા 1.2 તમારે જાતે કરવાના રહેશે હું ઘાત સોલ્વ કરી આપું છું 3 એકા 3 10 ની -3 એટલે જો 10 ની 6 હતી -3 આવી પ્લસ 11 ઉપર જશે એટલે -11 12 13 ને 14 10 ની -14 14 માંથી 6 જાય 8 રહેશે એટલે 7 ભાગ્યા 1.2 કરશો અને ગુણ્યા 10 ની -8 બરાબર તો આ તમારો કદ સંકોચનનો જવાબ આવી ગયો શેમાં આવ્યો કહેવાય મીટરમાં આવ્યો કહેવાય આને ભાગાકાર કરીને તમારે જવાબ લખવાનો રહેશે વિદ્યાર્થીઓ બરાબર ચલો ફરીથી એક દાખલો જોઈ લઈએ ડેલ્ટા v શોધવાનો હતો તો b p ડેલ્ટા v/v સૂત્રને સેટ કરીએ pv ડેલ્ટા v તો ડેલ્ટા v જોઈએ છે બલ્ક મોડ્યુલસ નીચે આવી જશે p ની કિંમત ખબર છે b એટલે કદ સમઘનનું કદ થાય L³ એટલે L³ બલ્ક મોડ્યુલસ ખબર છે L³ લંબાઈ સેન્ટીમીટરમાં હતી અને મીટરમાં કન્વર્ટ કરી નાખી ઘાતને સોલ્વ કરીને જવાબ લાયા આનો ભાગાકાર કરીને જવાબ લાવવાનો છે બરાબર તો અહીંયા ઘડી સ્વાધ્યાયનો 9.15 દાખલો પૂરો થયો સ્વાધ્યાય 9.16 દાખલો જોઈએ વિદ્યાર્થીઓ 9.16 ની રકમ વાંચીશું વિદ્યાર્થીઓ સ્વાધ્યાય 9.15 માં તાંબાનો બલ્ક મોડ્યુલસ 140 ગુણ્યા 10 ની 9 છે સોરી અહીં ખોટું લખેલું છે 140 ગુણ્યા 10 ની 9 બરાબર એટલે અહીંયા ઘડી 140 ગુણ્યા 10 ની 9 થશે હવે ઘાતને સેટ કરીશું 3 એકા 3 -3 9 ઉપર જશે એટલે માઈનસ થઈ જશે 9 10 11 ને 12 -12 આવશે 10 ની 6 ઘાત હતી 3 એકા 3 -3 9 ઉપર જશે એટલે -9 10 11 ને 12 -12 10 માંથી 6 માંથી 12 જશે એટલે 10 ની 6 ઘાત કેવી આવશે -6 અને સોલ્વ કરશો એટલે જવાબ આવશે મીટરમાં બરાબર સેન્ટીમીટરમાં કન્વર્ટ કરશો તો જવાબ એ પ્રમાણે આવશે વિદ્યાર્થીઓ બરાબર ચાલો આગળ જોઈએ સ્વાધ્યાય 9.16 ની રકમ વાંચીશું જેની રકમ કંઈક આ પ્રમાણે છે 1 લીટર પાણીનું 0.10% સંકોચન કરવા માટે તેના પરના દબાણમાં કેટલો ફેરફાર કરવો પડે એટલે દબાણમાં ફેરફાર એટલે p જોઈએ છે અને ડેલ્ટા v/v 0.10% આપેલું છે બરાબર તો 10% ને આપણે સોલ્વ કરીશું તો જો ડેલ્ટા v/v 0.10% પહેલા 0.10 લખીએ પોઈન્ટ કરીએ એટલે 100 આવશે ટકાની નિશાની કાઢીએ ફરી ભાગ્યા 100 આવશે 0 ગયો બરાબર ઉપર 100 0 ગયો તો 10 ની 3 ઘાત 10 100 અને બીજા 10 એટલે 10 ની -3 કહેવાય ઉપર જશે એટલે ડેલ્ટા v/v આપણી જોડે આવી ગયો 10 ની -3 અને ખાલી મેં સોલ્વ કર્યું જો પોઈન્ટ કાઢીશું એટલે 100 આવી જશે અને ટકાની નિશાની કાઢીએ એટલે ફરી 100 એકવાનો 0 ઉડી ગયો 1 2 અને 3 10 ની 3 ઘાત રહી ઉપર જશે એટલે શું થઈ જશે 10 ની -3 ઘાત એટલે ડેલ્ટા v/v 10 ની -3 આવી ગયું હવે p જોઈએ છે તો આપણે જે સૂત્ર હતું b = p ડેલ્ટા v/v તો p જોઈતો હોય તો p ને સૂત્રનો કરતા બનાવીએ તો p = b ડેલ્ટા v/v પાણીનો બલ્ક મોડ્યુલસ અહીંયા આપણે લખેલો છે 2.2 × 10 ની 9 તમે પેલા
પાસ્કલમાં. બરાબર. ચલો તો સ્વાધ્યાય 9.16 પૂરો થયો. હવે ઉદાહરણ 9.5 જોઈએ વિદ્યાર્થીઓ. બુકમાંથી આપણે રકમ વાંચીએ છીએ. ઉદાહરણ 9.5 હિન્દ મહાસાગરની સરેરાશ ઊંડાઈ 3000 મીટર છે એટલે h આપેલા છે. મહાસાગરના તળિયે પાણી માટે આંશિક સંકોચન ડેલ્ટા v/v શોધો. ડેલ્ટા v/v શોધવાનો છે. પાણીનો બલ્ક મોડ્યુલસ 2.2 × 10⁹ ન્યૂટન પર મીટર સ્ક્વેર છે. તો હમણાં આપણે જે સૂત્ર વાપર્યું એ સૂત્ર વાપરીશું. આ જ સૂત્ર આપણે ફરીથી વાપરીશું. v = v upon ડેલ્ટા v/v. તો ડેલ્ટા v/v જોઈએ છે તો ડેલ્ટા v/v ને સૂત્રનો કરતા બનાવીએ તો b ભાગામાં આવી જશે એટલે p/v થશે. બરાબર. પણ અહીંયા દબાણ તો આપ્યું નથી પણ દબાણ માટે આપણે સૂત્ર ભણી ગયા છે વિદ્યાર્થીઓ. ડેલ્ટા v/v દબાણનું સૂત્ર ભણી ગયા. rho g h દબાણ p બરાબર rho g h. બરાબર. જ્યાં rho એ પાણીની ઘનતા છે, g એટલે ગુરુત્વાકર્ષણ 9.8 અને h એટલે ઊંડાઈ અથવા ઊંચાઈ કોઈ પણ એક લઈ શકો. p = rho g h. ચલો તો હું એ સૂત્ર વાપરું છું. p ની જગ્યાએ મેં લખ્યા rho g h. પેલો બલ્ક મોડ્યુલસ m નો m. rho પાણીની ઘનતા 1000. બરાબર. પાણીની ઘનતા 1000 kg/m3 છે. યાદ રાખવાની છે તમારે. લખી દઈએ સાઈડ પર પાણીની ઘનતા 1000 kg/m3 છે. યાદ રાખવાની છે. બરાબર. ચાલો g 9.8 h ઊંડાઈ 3000 અને પાણીનો બલ્ક મોડ્યુલસ 2.2 ગુણ્યા 10⁹ અને સોલ્વ કરીશું એટલે આપણને ડેલ્ટા v/v મળી જશે. બરાબર. ચાલો સોલ્વ કરી દેજો વિદ્યાર્થીઓ. તો અહીંયા આપણે 4 દાખલા પૂરા થયા. સ્વાધ્યાય 9.8 જેની રકમ કંઈક આ પ્રમાણે છે. રકમ મેં શોર્ટમાં લખેલી છે. તમારે જો આ દાખલાની રકમ ડિટેલ જોવી હોય તો તમે ચોપડી જોડે લઈને બેઠા હશો તો તેમાંથી વાંચી શકો છો. બરાબર. રકમ કંઈક આ પ્રમાણે છે વિદ્યાર્થીઓ. 15.2 mm ગુણ્યા 19.1 mm ના લંબચોરસ તાંબાનો ટુકડો છે. બરાબર. એક લંબચોરસ તાંબાનો ટુકડો છે જેની લંબાઈ અને પહોળાઈ આપણને આપેલી છે. હવે આ તાંબાના ટુકડા પર 44800 ન્યૂટન જેટલું તણાવ બળ લગાડવામાં છે એટલે કે ખેંચવામાં આવે છે આટલા બળથી. કેટલા બળથી? 44800 ન્યૂટન. બરાબર. તો એના પર એટલો તણાવ બળ લગાડવામાં આવે તો એ બ્લોકમાં અથવા એ ટુકડામાં તાંબાના ટુકડામાં ઉદ્ભવતી વિકૃતિ શોધવાની છે. તાંબાનો આપણને યંગ મોડ્યુલસ આપેલો છે વિદ્યાર્થીઓ. બરાબર. તો આપણને યંગ મોડ્યુલસનું સૂત્ર ખબર છે. યંગ મોડ્યુલસ બરાબર પ્રતિબળ ભાગ્યા વિકૃતિ. તો વિકૃતિ જોઈએ છે તો વિકૃતિના સૂત્રનો કરતા બનાવીએ તો વિકૃતિ બરાબર પ્રતિબળ ભાગ્યા યંગ મોડ્યુલસ. યંગ મોડ્યુલસ આપણે y વડે દર્શાવી શકીએ તો વિકૃતિ બરાબર પ્રતિબળ ભાગ્યા યંગ મોડ્યુલસ. પણ વિદ્યાર્થીઓ અહીં આપણને પ્રતિબળ ખબર નથી એટલે પહેલા આપણે શું શોધવું પડશે? પ્રતિબળ શોધવું પડશે અને એ પ્રતિબળની કિંમત અહીં મૂકીશું તો આપણને વિકૃતિ મળી જશે. તમે પ્રતિબળ અલગ શોધો તો પણ ચાલે, કાં તો પ્રતિબળની જગ્યાએ ડાયરેક્ટ આવું લખી દો. પ્રતિબળ એટલે શું? તો કે એક
એકમ ક્ષેત્રફળ દીઠ ઉદ્ભવતું પુનઃસ્થાપક બળ, બરાબર. તો હું ડાયરેક્ટ એમાં મૂકી દઉં તો પણ ચાલે, કાં તો તમે પ્રતિબળ ઇઝ ઇક્વલ ટુ, જો પ્રતિબળ ઇઝ ઇક્વલ ટુ F/A કરીને અલગથી શોધો અને એની કિંમત ફરી અહીંયા આગળ મૂકી દો, અહીંયા મૂકી દેશો તો પણ ચાલશે, નહીં તો ડાયરેક્ટ પ્રતિબળ ઇઝ ઇક્વલ ટુ F/A આપણે અહીંયા મૂકી દઈએ તો પણ ચાલશે, બરાબર. ચલો તો હું ડાયરેક્ટ એમાં કિંમત મૂકું છું આમાં. તો વિકૃતિ બરાબર શું થશે, તો કે વિકૃતિ બરાબર પ્રતિબળની જગ્યાએ હું F/A લખું છું અને પેલો યંગ મોડ્યુલસ એમનું એમ, તો પ્રતિબળની જગ્યાએ મેં લખ્યું F/A ગુણ્યા યંગ મોડ્યુલસ, બરાબર. પ્રતિબળની જગ્યાએ F/A અને પેલો ગુણ્યા યંગ મોડ્યુલસ હતો એમનો m, બરાબર. ચલો હવે બધાની કિંમત મૂકીશું. બળ F કેટલું છે, તો કે 44800, તો 44800. ક્ષેત્રફળ લંબચોરસનું ક્ષેત્રફળ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ, લંબાઈ અને પહોળાઈ પણ mm માં છે, એને આપણે શેમાં કન્વર્ટ કરવી પડશે, મીટરમાં. તો mm થી મીટર જેવું હોય તો 10⁻³ વડે ગુણવાના, બરાબર. તો ચલો આવું થશે 15.2 ગુણ્યા 10⁻³ ક્ષેત્રફળ એટલે યાદ રાખવાનું લંબચોરસના ક્ષેત્રફળની વાત થઈ છે, લંબાઈ ગુણ્યા શું થશે, પહોળાઈ થશે, બરાબર. તો લંબાઈ પેલી થી 15.2 ગુણ્યા 10⁻³ અને પહોળાઈ કેટલી છે, તો કે 19.1 ગુણ્યા 10⁻³, બરાબર. એટલે ક્ષેત્રફળ થઈ ગયું, લંબાઈ અને પહોળાઈ આવી ગઈ. હવે કોણ રહ્યું, યંગ મોડ્યુલસ. યંગ મોડ્યુલસ કેટલો છે, 1.2 ગુણ્યા 10⁻11 આને સોલ્વ કરશો એટલે તમારો જવાબ આવી જશે. જો પહેલા શું કરવાનું, મેથના સ્ટેપને સોલ્વ કરી દેવાના. આ એના ભાગ્યા આ, ફરીથી ભાગ્યા આ અને ફરીથી ભાગ્યા આ, બરાબર. એટલે એનો જે જવાબ આવે અને ગુણ્યા ઘાત સોલ્વ કરવાનો. ઘાત જોઈએ તો જો 3 ને 3 6 ઘાત છે, -6 અને આ +11 છે, તો 6 માંથી 11 જાય એટલે 6 અને 5 11, એટલે નીચે +5 આવશે અને એ +5 ઉપર જશે એટલે શું થઈ જશે, -5. પછી તમે આને સોલ્વ કરશો એટલે જે જવાબ આવે એ જવાબમાં પોઈન્ટ ખસેડવાનો હોય તો ખસેડીને સ્ટાન્ડર્ડ ફોર્મમાં આન્સર લાવવાનો. સ્ટાન્ડર્ડ ફોર્મ એટલે શું વિદ્યાર્થીઓ, તો સ્ટાન્ડર્ડ ફોર્મ એટલે ધારો કે 0.0225 0.025 આવ્યો જવાબ, ધારો કે મને કન્ફર્મ ખબર નથી, ધારો કે કહું છું આટલો જવાબ આવે તો સ્ટાન્ડર્ડ ફોર્મ ના કહેવાય. સ્ટાન્ડર્ડ ફોર્મ એટલે પોઈન્ટ પછી એક જ આંકડો, અહીંયા પોઈન્ટ પછી એક આંકડો રહેવો જોઈએ, તે સ્ટાન્ડર્ડ ફોર્મ કહેવાય. તો તમારે શું કરવું પડે, પોઈન્ટને ખસેડવો પડે, પોઈન્ટને ખસેડી એટલે ઘાત બદલાશે, બરાબર. એના પછી તમારે આન્સર લાવવાનો રહેશે વિકૃતિનો, બરાબર. તો વિદ્યાર્થી આ દાખલો સોલ્વ થયો. ચાલો બીજો દાખલો જોઈએ. સ્વાધ્યાયનો 9.9 માં શું કહે છે, ઉડન ખટોલાના તારની ત્રિજ્યા 1.5 સેન્ટીમીટર છે. એક ઉડન ખટોલો તમે જોયો હશે, રૂપે, બરાબર. એ રૂપે જે તાર પર ચાલે છે એ તારની ત્રિજ્યા પણ 1.5 સેન્ટીમીટર આપી છે અને તારની અંદર ઉદ્ભવતું મહત્તમ પ્રતિબળ આપ્યું છે 10⁸ ન્યૂટન પર મીટર સ્ક્વેર. તો આપણે તારમાં આપણે ઉડન ખટોલો છે એમાં કેટલો ભાર મૂકી શકીએ એ શોધવાનું છે, બરાબર વિદ્યાર્થીઓ. તો ત્રિજ્યા આપેલી છે, પ્રતિબળ આપ્યું છે અને ભાર શોધવાનું છે. તો આપણને પ્રતિબળનું સૂત્ર ખબર છે, આ સૂત્રનો આપણે ઉપયોગ કરી શકીએ. પ્રતિબળ બરાબર F/A, મહત્તમ ભાર એટલે કે એની અંદર કેટલું વજન ભરી શકીએ એટલે કે F જ શોધવાનો છે, બરાબર. તો ચાલો F ને સૂત્રનો કરતા બનાવીએ. F બરાબર શું થશે, પ્રતિબળ ગુણ્યા A, બરાબર. તો પ્રતિબળ આપણને આપ્યું છે 10⁸. હવે આપણે તાર લઈએ, તો તાર તો આવો હોય ને વિદ્યાર્થીઓ. તો તારનું આપણે ક્ષેત્રફળ જોઈએ તો વર્તુળાકાર ભાગનું ક્ષેત્રફળ એટલે πr² આવશે. તો અહીંયા હું લખીશ πr², ક્ષેત્રફળ એટલે, બરાબર. ચાલો 10⁸ એમના એમ, પાઈ એટલે 3.14, ત્રિજ્યા આપણને આપેલી છે 1.5 સેન્ટીમીટર, સેન્ટીમીટરને મીટરમાં કન્વર્ટ કરીએ તો 1.5 ગુણ્યા 10⁻² નો વર્ગ અને સોલ્વ કરીશું આપણને શું મળી જશે, F મળી જશે. તમારે જથ્થાને સોલ્વ કરીને જવાબ લાવવાનો રહેશે, બરાબર. તો પ્રતિબળ એટલે કે મહત્તમ કેટલું વજન સહન કરી શકે છે. આવી રીતે બે થાંભલા છે, બે થાંભલાની વચ્ચે આપણે તાર બાંધેલો છે,
વિદ્યાર્થીઓ એટલે તમારો જવાબ આવી જશે બરાબર તેની સાથે અહીંયા 2 દાખલા પૂરા થયા સ્વાધ્યાય 9.5 સરસ દાખલો છે વિદ્યાર્થીઓ પૂછાય એવો બરાબર શું કહે છે 0.25 સેન્ટીમીટર વ્યાસ ધરાવતા બે સળિયા છે એક સ્ટીલનો અને બીજો પિત્તળના બરાબર સ્ટીલ અને પિત્તળના બે સળિયા છે અથવા બે તાર છે બુકમાં ડિટેલમાં રકમ આપી છે ચાલો સ્ટીલ અને પિત્તળના બે તાર લીધેલા છે જ્યારે બંને ભારવિહીન હોય ભારવિહીન અવસ્થામાં એટલે કે વજન લટકાયેલું નથી અત્યારે તમે જોઈ શકો છો પિત્તળનો તાર છે અને સ્ટીલનો તાર છે બંનેની નીચે વજન લટકાયેલું છે પણ વજન લટકાયેલું ના હોય ત્યારે તેમની ઓરિજિનલ લંબાઈ તો જો આપી છે 1.5 મીટર સ્ટીલની અને પિત્તળની લંબાઈ છે 1 મીટર બરાબર તો સ્ટીલ અને પિત્તળની લંબાઈમાં થતો વધારો શોધવાનો છે બોજો લટકાયો વજન લટકાયું પિત્તળની નીચે 4 કિલો અને સ્ટીલની નીચે 6 કિલોનું વજન લટકાયું છે તો વજન લટકાયા પછી એની લંબાઈમાં કેટલો વધારો થાય છે એ વધારો આપણે શોધવાનો છે બરાબર કઈ કઈ વસ્તુ આપેલી છે વિદ્યાર્થીઓ સાઈડ પર આપણે પહેલા લખી નાખીએ ચાલો 0.25 સેન્ટીમીટર વ્યાસ આપેલો છે તો વ્યાસ 0.25 સેન્ટીમીટર સેન્ટીમીટરને મીટરમાં કન્વર્ટ કરીએ એટલે 0.25 ગુણ્યા 10⁻2 મીટર પણ તો વ્યાસ થયો આપણે ત્રિજ્યા જોઈએ છે તો ત્રિજ્યા બરાબર શું થશે 0.25 ભાગ્યા 2 ગુણ્યા 10⁻2 મીટર તો 0.25 અહીંયા પાછળ એવું હોય તો 0 સમજી લેવાનું તો 250 ના અડધા કેટલા થાય 125 તો શું આવશે 0.125 ગુણ્યા 10⁻2 મીટર આ એની શું આવી ગઈ ત્રિજ્યા બંને તારની ત્રિજ્યા સેમ જ છે બંનેનું આડછેદનું ક્ષેત્રફળ સેમ એટલે બંને તાર સરખા છે કોઈ તાર જાડો પાતળો નથી બે તારની જાડાઈ અથવા તો પાતળો બંને તાર સરખા જાડા છે બરાબર તો આપણે ત્રિજ્યા લખી નાખીએ ચલો ત્રિજ્યા સ્ટીલ માટે અને પિત્તળને કહે બ્રોન્ઝ બરાબર એટલે RS = RB કેટલા આવી ગયા 0.125 ગુણ્યા 10⁻2 મીટર બરાબર ચલો બેવની ત્રિજ્યા આવી ગઈ હવે બીજું શું આપેલું છે વજન ભારવિહીન હોય ત્યારે એની લંબાઈ આપેલી છે સ્ટીલની લંબાઈ 1.5 અને પિત્તળની લંબાઈ 1 મીટર તો લખીએ સ્ટીલની લંબાઈને કહેવાશે LS ઓરિજિનલ લંબાઈ છે અને ધારો કે તમે કેપિટલ L લો અથવા સ્મોલ L લો તો પણ ચાલે ચલો કેપિટલ L લઈએ સ્ટીલની લંબાઈ આપણને આપેલી છે 1.5 મીટર બ્રોન્ઝ પિત્તળના તારની લંબાઈ આપેલી છે 1 મીટર બરાબર બંનેની નીચે વજન લટકાયું છે એકની નીચે 4 કિલો અને એકની નીચે 6 કિલો તો લંબાઈમાં થતો વધારો એટલે કે ડેલ્ટા L શોધવાનું છે શું શોધવાનું છે તો કે ડેલ્ટા LS અને ડેલ્ટા LB શોધવાના છે બરાબર ચલો ત્રિજ્યા આપેલી છે અને યંગ મોડ્યુલસ આપેલા છે તો કયા સૂત્રનો ઉપયોગ કરીશું તો યંગ મોડ્યુલસ વાળા સૂત્રનો ઉપયોગ કરીશું યંગ મોડ્યુલસનું સૂત્ર તો y = F/A / Δ L/L બરાબર ચલો સૂત્રને સેટ કરી નાખીએ તો y F પણ F એટલે અહીંયા ઘડી શું આવશે વજન બળ અને વજન બળ એટલે mg તો y ની જગ્યાએ હું લખું છું mg આ a આની બાજુમાં ગોઠવાશે અને l ઉપર આવી જશે એટલે mgl upon a into delta L હવે ડેલ્ટા L શોધવાના છે તો ડેલ્ટા L ના સૂત્રનું કરતા બનાવીએ તો ડેલ્ટા L બરાબર mgl upon a into y બરાબર ચલો આ સૂત્ર પહેલા સ્ટીલ માટે વાપરીએ અને એ સૂત્ર પછી પિત્તળ માટે વાપરીએ તો સ્ટીલ માટે વાપરીએ તો ડેલ્ટા LS બરાબર mgls upon ક્ષેત્રફળ તો સરખું જ આવશે ys બરાબર ચલો દરેકની કિંમતો મૂકીએ m વજન બરાબર mg એટલે વજન બળ અને m એટલે દળ
ચાલો સ્ટીલના તારને કેટલું દળ ઉચકીને ઊભો રહ્યો છે તો તમને દેખાય છે સ્ટીલનો તાર છે, આ સ્ટીલનો તાર છે એની નીચે એક જ વજન લટકાયેલું છે કેટલાનું 6 કિલોનું તો m ની જગ્યાએ હું શું લખીશ 6 ગુરુત્વપ્રવેગ g 9.8 ls સ્ટીલના તારની લંબાઈ ls 1.5 a એટલે ક્ષેત્રફળ એટલે પાઈ r સ્ક્વેર પાઈ એટલે 3.14 r છેદનું ક્ષેત્રફળ લીધેલું છે તાર આવો હોય વિદ્યાર્થી તો r છેદનું ક્ષેત્રફળ થયું કહેવાય આ લીધેલું છે અને a એટલે પાઈ r સ્ક્વેર આપણને ખબર છે બરાબર એવું હોય તો સાઈડ પર લખી નાખવાનું પાઈ r સ્ક્વેર પાઈ એટલે 3.14 r એટલે ત્રિજ્યા આપણે અહીંયા આગળ સુધી નાખી 0.125 ગુણ્યા 10 ની માઈનસ 2 મીટર 0.125 ગુણ્યા 10 ની માઈનસ 2 મીટર નો વર્ગ પાઈ r સ્ક્વેર છે એટલા માટે અને ગુણ્યા યંગ મોડ્યુલસ ઓફ સ્ટીલ તો યંગ મોડ્યુલસ ઓફ સ્ટીલ અહીંયા આગળ આપેલો છે 2 ગુણ્યા 10 ની 11 અહીંયા આગળ આવશે 2 ગુણ્યા 10 ની 11 આને સોલ્વ કરશું એટલે તમને ડેલ્ટા L મળી જશે જાતે જવાબ લાવવાનો રહેશે વિદ્યાર્થીઓ જો ઘાતને સોલ્વ કરી દેવાની 2 2 -4 -4 11 માંથી 4 જાય 4 5 6 7 8 9 10 11 10 ની કેવી ઘાત આવી 7 ઘાત આવી પ્લસ 7 ઘાત ઉપર જશે એટલે માઈનસ થઈ જશે એટલે ગુણ્યા 10 ની -7 ઘાત આવશે અને આ ગુણ્યા આ ભાગ્યા 3.14 ભાગ્યા 0.125 બે વાર 125 વડે ભાગવાના અને ભાગ્યા 2 કરશો એટલે તમને ડેલ્ટા L મળી જશે પણ ડેલ્ટા L S મળ્યો સ્ટીલની લંબાઈમાં થતો વધારો મળ્યો બરાબર હવે આપણે શું જોઈએ છે વિદ્યાર્થીઓ તો હવે આપણે પિત્તળના તારની લંબાઈમાં થતો વધારો જોઈએ છે તો પિત્તળના તારની લંબાઈમાં થતો વધારો શોધવા માટે આનું આ સૂત્ર આપણે ફરીથી વાપરીશું y mgl y mgl upon a delta L પણ ડેલ્ટા L ને સૂત્રનો કરતા બનાવ્યું તો એટલે આવું સૂત્ર આવી ગયું ચાલો આ સૂત્ર આપણે પિત્તળ માટે વાપરીએ તો ડેલ્ટા LB B for bronze mgLB upon a into yb ચાલો કિંમતો મૂકીએ m અહીંયા આગળ ખાલી m ચેન્જ થશે અહીંયા સ્ટીલ માટે સ્ટીલને 6 કિલોનું વજન સહન કરવું પડતું હતું જ્યારે પિત્તળને તો જો પિત્તળનો તાર 4 કિલો નહીં સહન કરે છે અને આ 6 કિલો નહીં સહન કરે છે તે કુલ કેટલું વજન સહન કરશે 10 જેટલું એટલે અહીંયા m ની જગ્યાએ તમારે શું લખવું પડશે 10 g 9.8 lb બ્રોન્ઝ તારની લંબાઈ તો lb આપણને આપ્યું છે 8 મીટર એટલે ગુણ્યા 1 અપન ક્ષેત્રફળ એટલે પાઈ r સ્ક્વેર પાઈ એટલે 3.14 ત્રિજ્યા આપણે શોધી નાખી હતી 0.125 ગુણ્યા 10 ની -2 નો વર્ગ અને yb યંગ મોડ્યુલસ ઓફ બ્રોન્ઝ 0.91 ગુણ્યા 10 ની 11 તો 0.91 ગુણ્યા 10 ની 11 અને સોલ્વ કરશું એટલે આપણને જવાબ મળી જશે વિદ્યાર્થીઓ ફરીથી 11 માંથી 4 ઘાત થશે એટલે 7 ઘાત રહેશે એટલે 10 ની -7 ઘાત અહીંયા આગળ આ જવાબ આવશે જવાબ શેમાં આવ્યો કહેવાય મીટરમાં આવશે બરાબર તો ડેલ્ટા LS અને LB શોધી નાખ્યું એક જ વસ્તુ બદલાતી હતી કોણ અહીંયા વજન બળ m હતું અહીંયા m 6 કિલો હતું તો અહીંયા 10 થઈ ગયું g m લંબાઈ ફેર થઈ અહીંયા 1.5 મીટર લંબાઈ હતી તો અહીંયા 1 હતી પાઈ r સ્ક્વેર પછી ક્ષેત્રફળ સમાન થશે અને યંગ મોડ્યુલસ બંનેના બદલાશે બરાબર વિદ્યાર્થીઓ તો આ ઇમ્પોર્ટન્ટ દાખલો અહીંયા આગળ પૂરો થયો કેલ્ક્યુલેશન જાતે કરી લેવી પડશે